વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ આજે પણ સતત ચાલુ રહી હતી। રોડ રસ્તાની બંને બાજુમાં લારી ગલ્લાના હંગામી દબાણો, રોડ રસ્તા પર બનાવવામાં આવેલા કાચા પાકા શેડ સહિતના હંગામી દબાણો દૂર કરવાની દબાણ શાખાની ટીમ અને પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને બાપોદ ખાતે આજે દબાણ શાખાની ટીમે દબાણ દૂર કરવા પહોંચી હતી। બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત વડોદરા મહાનગરપાલિકાના ટીડીઓ વિભાગ, કોમર્શિયલ વિભાગ સાથે દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા। આશરે 1 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને વ્યાપારીઓને સૂચના આપવામાં આવી હતી કે હવે ફરી જો દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હંગામી દબાણો, કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે। અત્યાર સુધી કેટલા દબાણો જપ્ત કરવામાં 3-4 લારી જમા કરી છે હમણાં અને આગળની કાર્યવાહી હમણાં ચાલુ છે। જોડાયું છે આ કામગીરી? આ કામગીરીમાં કોમર્શિયલની ટીમ છે, ટીડીઓની ટીમ છે, બાપોદ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલુ છે।